નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, એમાં 9મો પાઠ છે રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. એના વિશે આપણે છેલ્લે 2 લેક્ચર છે એમાં ઘણી બધી વિગતે ચર્ચા એ પૂરી કરેલી છે. જેમાં એનું થોડુંક જો રિવિઝન કરી લઈએ તો રાષ્ટ્રીય આવકના સમગ્રલક્ષી એ અર્થશાસ્ત્રનો ખ્યાલ એ આપણે ચર્ચા કરી હતી. અર્થશાસ્ત્રમાં એ 2 ભાગ રીતના એ પડેલા છે, એક એકમલક્ષી અને એક સમગ્રલક્ષી. રાષ્ટ્રીય આવકનો અર્થ એટલે કે વર્ષ દરમિયાન જે આપણા ક્ષેત્રો છે એટલે કે કૃષિ, ઉદ્યોગ અને સેવા, એમાં જે ઉત્પાદન થાય છે એના નાણાકીય મૂલ્યના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. અને એ રાષ્ટ્રીય આવકની એ વ્યાખ્યા 3 અર્થશાસ્ત્રીઓએ આપેલી છે, જેમાં આપણે જોઈ ગયા છીએ કે આલ્ફ્રેડ માર્શલના મતે કે જેણે ઉત્પાદન ઉપર એ વધારે ભાર મૂકેલો છે. ત્યાર પછી ઇર્વિંગ ફિશરના મતે જેણે વપરાશ ઉપર વધારે એ ધ્યાન આપેલું છે. એસી પીગુના મતે જેણે નાણાં આધારિત વ્યાખ્યા આપેલી છે, એટલે કે નાણાંલક્ષી એને કહી શકાય. એટલીક બાબતો જે છે એ જોયા પછી આપણે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ વિશેની ચર્ચા જોઈ ગયા છે. જેમાં રાષ્ટ્રીય આવક જે છે તો એના માટે સૈદ્ધાંતિક રીતે અર્થતંત્રના 2 પ્રકાર પાડવામાં આવેલા હતા. એ પણ આપણે જોઈ ગયા, એક અલિપ્ત અર્થતંત્ર અને એક ખુલ્લું અર્થતંત્ર. અને અલિપ્ત અર્થતંત્રમાં જ રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે એની આકૃતિ જે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્ત્વની છે એ આપણે શીખી ગયા છે અને એ તમને હોમવર્કમાં પણ આપેલી છે. બરાબર. ત્યાર પછી જીડીપી, એનડીપી, જીએનપી અને એનએનપી આ બધાના પૂરા નામ આપણે એ ચર્ચા કરી ચૂક્યા છીએ. અને છેલ્લે આપણે વાત ચાલુ હતી બીજા લેક્ચરમાં જે કે રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિઓ. તો એ 3 પદ્ધતિઓ હતી, જેમાં એક હતી ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. બરાબર ને? તો એમાં ઉત્પાદનની પદ્ધતિ વિશે આપણે બધી ચર્ચાઓ જે છે એ ચાલુ હતી. અને છેલ્લે એક આપણે મહત્ત્વની બાબત જોઈ ગયા, આરોપિત ભાડું. બરાબર ને? એટલે કે પોતાનું મકાન જે છે બીજાને ભાડે આપ્યું હોત તો એમાંથી ભાડું આપણને મળી શક્યું હોત, તો એ જે ભાડું મળે ને એને કહેવાય આરોપિત ભાડું. આ પણ એક પ્રશ્ન તમને એ યાદ રાખવાનો કીધેલો હતો. અને છેલ્લે બીજા લેક્ચરમાં એ આપણે અહીંયા સુધી ચર્ચા પૂરી કરી હતી. માત્ર અંતિમ વસ્તુઓનું જ મૂલ્ય ગણવામાં આવે છે. બરાબર ને? હવે આજના આ ત્રીજા એ લેક્ચરમાં મૂલ્ય વૃદ્ધિની જે પદ્ધતિ છે એના વિશે આપણે વિગતે હવે અભ્યાસ કરીશું. મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ, ત્યાર પછી પરોક્ષ વેરા, સબસિડી, પુનઃવેચાણ, આ બધી બાબતો છે એનો સમાવેશ આમાં થાય છે. આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ, આ 2 આપણે હવે બાકી રહેશે. આગળ જોઈએ, દરેકનું ધ્યાન એ લેક્ચરમાં હોવું જોઈએ. ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધે છે. એટલે કે તો કે કાચા માલમાંથી અર્ધ તૈયાર માલમાં જાય એટલે એનું મૂલ્ય વધે ને. અર્ધ તૈયાર માલમાંથી તૈયાર માલમાં જ્યારે એનું રૂપાંતર થાય ત્યારે પાછું એનું મૂલ્યમાં શું થાય? વધારો થાય છે. આ વધેલા મૂલ્યને જુદું તારવી તેનો સરવાળો કરી રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે તો એની ગણતરી 2 વખત થતી નથી. એટલે કે કોઈ પણ અંતિમ સ્વરૂપનું જે હોય તો એનું જ મૂલ્ય એ ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. જો એનું એક આપણે ઉદાહરણ આપેલું છે કે ભાઈ કાપડ બનાવવાનું છે તો એના માટે જરૂરી તબક્કા કયા? પહેલાં તો રૂ, પછી એમાંથી સૂતર બને અને સૂતરમાંથી કાપડ બને. બરાબર. તો વેચાણ જે છે એમાં રૂ છે તો એની 100, સાધન ખર્ચ 0 અને મૂલ્ય વૃદ્ધિ પણ 100. શરૂઆતમાં એ ખર્ચ 0 હોય છે. પછી હવે જુઓ, વેચાણ જે છે એ 100નું હતું, એને બદલે પછી સૂતરમાં જ્યારે એનું રૂપાંતર થાય છે ત્યારે એનું મૂલ્ય કેટલું થઈ ગયું? 200. તો 200નું જે છે ને એ વેચાણ આવક જે છે ને એમાં સાધન ખર્ચ જે છે એ 100 ઉમેરાય છે અને મૂલ્ય વૃદ્ધિમાં કેટલો થયો છે? 100નો વધારો થયો છે. 100 તો હતું જ તે, એમાં 100 ઉમેરાણા છે. ખ્યાલ આવ્યો? 100 હતું જ તે, આ કાચો માલ છે, એમાંથી આ શું થયો? અર્ધ તૈયાર માલ. 100 હતા અને એમાં 100 ઉમેરાણા, એટલે મૂલ્યમાં વૃદ્ધિ કેટલી થઈ? માત્ર 100ની થઈ છે, 200ની નહીં. ઓકે, આ એક બાબત તમને સમજાવવાની હતી. પછી એમાંથી કાપડ બનાવીએ તો કાપડનો જે કાંઈ છે એમાંથી વેચાણ આવક કેટલી થઈ? તો કે 280 થઈ.
એમાંથી સાધનનો ખર્ચ કેટલો હતો? તો કે 200 તો હતો જ ને, 200 હતો જ ને, એમાંથી વધારો કેટલો થયો મૂલ્યમાં? ખાલી 80. એટલે 280 જે કુલ મૂલ્ય છે ને, યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ 280 જે કુલ મૂલ્ય છે, તો એમાં જે છે 100 રૂના, પછી તો કે 100 જે છે એ સૂતરના, એટલે કે 200 અને 80નું જે કાપડ, આ ત્રણેયનો સરવાળો જે છે એ કરીએ તો 280 થાય ને. તો આ જે છે એ કાચો માલ, આ અર્ધ તૈયાર માલ અને આ તૈયાર કાપડ, આ ત્રણેયનો સરવાળો 280 થાય. એટલે કે માત્ર 280 જે કાપડ છે ને એની ગણતરી છે એને ધ્યાનમાં લેવાય છે. એના માટે જરૂરી તો કે આ રૂ છે, સૂતર છે, આ બેયનું જે છે ને એમાં ઉમેરો કરવામાં આવતો નથી. એટલે કે બેયની જે ગણતરી જો કરીએ ને તો ગણતરી બેવડાય છે, જેથી જેએનપીનું મૂલ્ય સાચું મળે નહીં. તો 280માં રૂ અને સૂતર આ બેયનો સમાવેશ થઈ ગયેલો છે એવું કહેવાય છે. બરાબર ને? હવે જોઈએ આપણે એનું એ સમજૂતી આપેલી છે. એક કારખાનામાંથી ₹100નું રૂ લાવવામાં આવે, બરાબર? ₹200નું સૂતર બને, 100માંથી ₹200નું સૂતર બને. ₹200ના સૂતરમાંથી ₹280નું કાપડ બને, બરાબર? તો રાષ્ટ્રીય પેદાશમાં 100 વત્તા 200 અને વત્તા 280 એટલે કેટલા થયા? કુલ સરવાળો 580. નાણાકીય મૂલ્ય ગણવામાં જો આવે તો કેટલી વખત ગણતરી થશે? 2 વખત થશે, કેમ કે આનું આવ્યું 2, આ 3, આ બધાનો સરવાળો એને કર્યો છે. પણ આ 280 જે છે ને એમાં આ 200 અને આ જે કહે છે એનો સમાવેશ થઈ જાય છે. 200માં 100નો સમાવેશ થઈ જાય છે, બરાબર ને? કેમ કે રૂમાંથી શું બન્યું છે? સૂતર બન્યું છે. આપણે યંત્રનું ઉદાહરણ જોયું હતું ને કે લોખંડ જે છે અને પછી યંત્ર છે, તો યંત્ર છે ને એ લોખંડમાંથી જ બન્યું છે, તો એ બેયનું મૂલ્ય ન નક્કી થાય. યંત્ર જે છે ને એમાં લોખંડનો સમાવેશ થઈ જાય છે. એની જેમ આ સૂતર જે છે ને એમાં 200 રૂપિયાની કિંમત છે, પણ 200માં રૂ એટલે કે 100 રૂપિયાનો સમાવેશ એમાં થઈ જાય છે. રૂ, સૂતર અને કાપડ બંનેમાં સમાયેલું છે, તેથી રૂનું મૂલ્ય 3 વખત ગણાય છે. તો આ ગણતરી બેવડી થાય છે. પણ જો ₹100નું રૂ, 100 રૂપિયાનું સૂતર અને વત્તા 80 રૂપિયાનું કાપડ, આ બધું જો ગણીએ ને તો વધેલું મૂલ્ય ગણવામાં આવે, એટલે કે ₹280નો મૂલ્ય વધારો ગણીએ તો ગણતરી કંઈ 2 વખત થાય નહીં. ઉપરના ઉદાહરણમાં કાપડના ઉત્પાદનમાં વપરાયેલ સાધન સામગ્રીનું ખર્ચ શૂન્ય બતાવ્યું છે, કારણ કે અહીં માની લેવામાં આવ્યું છે કે રૂનું ઉત્પાદન ગયા વર્ષનું છે, જે અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશમાં ગણાયેલું છે, બરાબર? એટલા માટે આપણી સમજૂતી માટે આમાં કહેવાનો અર્થ એ જ કે અર્ધ તૈયાર માલ કે કાચા માલની ગણતરી કરવામાં આવતી નથી. તૈયાર જે માલ સામાન હોય ને કે જેનો આપણે સીધો વપરાશમાં ઉપયોગ કરી શકીએ એ બાબતને જ ધ્યાનમાં લેવાય છે. એટલે કે 280ને ધ્યાનમાં લેવાનું, જેમાં રૂ અને સૂતર આ બેયનો સમાવેશ થઈ ગયેલો છે. ઓકે, હવે જોઈએ 8મું, પરોક્ષ વેરા અને સબસિડી. વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા સમાયેલા હોય છે, સીધી રીતના ન હોય, આમ જે આપણે પ્રત્યક્ષ કહી શકાય એને, પણ આડકતરી રીતે હોય કે જેમાં છુપાયેલા કરવેરા હોય ને પરોક્ષ વેરા કહેવાય. રાષ્ટ્રીય પેદાશ જાણવા તે વેરા બાદ કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય તે ઉમેરાય છે. પુનઃ વેચાણ. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ વસ્તુ જ્યારે ઉત્પાદન થયું હોય ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય છે. તેથી હવે આ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે તો તેનું કંઈ મૂલ્ય ગણાતું નથી. અને જો ગણીએ આપણે તો આપણને ખ્યાલ છે કે ગણતરી કેટલી વખત થશે? 2 વખત થશે, એટલે કે બેવડી ગણતરી થાય છે. 2000ના વર્ષમાં ખરીદેલું મકાન કોઈ આજે વેચે તો આ વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં ન ગણાય, કેમ કે અગાઉ એનું વેચાણ થઈ ગયેલું છે. તો એકની એક વસ્તુ બીજી વખત આપણે વેચીએ તો એ કાંઈ આવક કહેવાય નહીં, તો એને આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાને લેવાય નહીં. 10. ઘસારો બાદ કરવો. ઘસારો એટલે આપણે અગાઉ પણ તમને કીધેલું છે, મિલકત હોય ને, કાયમી મિલકત હોય ને એના ઉપર જ ઘસારો લાગે, યાદ રાખજો. અને ઘસારો એટલે કે મિલકતની કિંમતમાં થતો ક્રમશઃ ઘટાડો, એને આપણે ઘસારો કહીએ છીએ. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને લગતા ઘસારાને
બાદ કરી અને પછી રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. નિકાસ મૂલ્ય હોય તો એ ઉમેરાય અને આયાત હોય તો એને બાદ કરવામાં આવે છે. દાણચોરી હોય કે ગેરકાયદેસર રીતે વસ્તુનું જે મૂલ્ય છે એને ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી, કારણ કે દરેક વખતે એમાં એ સફળતા મળે જ તે ચોરી લૂંટફાટ હોય એમાં પણ છે એને ધ્યાનમાં લેવાતું નથી. ઇનામ હોય, લોટરી હોય એને પણ ધ્યાનમાં લેવાતું નથી, કારણ કે આ કાયદેસરની પ્રવૃત્તિ ન કહેવાય એટલા માટે, અને નિયમિત આવક કહેવાય નહીં. બરાબર? તો આ આપણે ઉત્પાદનની જે પદ્ધતિ છે ને કે જે આલ્ફ્રેડ માર્શેલ આપેલી છે એની આપણે ચર્ચા એ પૂરી કરી છે, જેમાં એક બાબત આપણે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિમાં ઉત્પાદન પદ્ધતિ પૂરી કરી. હવે બીજી છે આવકની પદ્ધતિ. હવે આપણને ખ્યાલ છે કે આવકની પદ્ધતિનો જે ખ્યાલ છે તો એ પ્રોફેસર પિગુનામતુ એ વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવ્યો છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરી હોય એના સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે. રાષ્ટ્રીય આવક માપવાની જે પદ્ધતિ છે એમાં ઉત્પાદનના જરૂરી એવા 4 સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એમાંથી જે કંઈ મળે છે, આપણે રાષ્ટ્રીય આવક જોયું હતું ને, એમાં જમીનમાંથી મળે એને ભાડું, મૂડી ઉપર વ્યાજ, શ્રમિકને વેતન મળે અને નિયોજકને શું મળે? નફો. તો એ આવકનો સરવાળો કરવામાં આવે છે. આ સરવાળામાં તો કે વિદેશમાંથી મળતી આવક છે એને ઉમેરવાની. જો એકદમ સીધી ગણતરી, વિદેશોમાંથી જે આપણને આવક આવે તો એને ઉમેરવાની, અને આપણા દેશમાં વપરાયેલા વિદેશી સાધનો જે છે એટલે કે ભાડું, વ્યાજ, વેતન અને નફારૂપી જે ચૂકવણી કરી હોય તો એને બાદ કરવામાં આવે છે. વિદેશોમાંથી મળતી આવકનો પ્લસ એટલે કે ઉમેરવાની, અને ચૂકવણીઓ જે કાંઈ આપણે કરી હોય તો એને બાદ કરવાની રહેશે. પછી જે આવે એને આપણે એ રાષ્ટ્રીય આવક કહીએ છીએ, અને એને જ ગણતરીમાં ધ્યાનમાં લેવાય છે. મહત્વની બાબતો: સાધનોની આવક ગણવી. ઉત્પાદનના સાધનોને નીચે પ્રમાણે મળતી આવકો જે છે તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં પહેલું છે સાધનોની આવક ગણવી. ઉત્પાદનના સાધનો જે છે તો એમાં જમીન, મકાન, મૂડી, શ્રમ આ બધું આપણે જોઈએ છે. જમીન, મકાન એ આપણી કાયમી મિલકતો કહેવાય. ભાડાની આવક જે છે, જમીન કે મકાન હોય તો એમાંથી જે ભાડું મળે તો એને ભાડાને આપણે શું કહીએ છીએ? આવક તરીકે ઓળખીએ છીએ. પણ એ પોતાનું મકાન હોય ને આપણે પોતે રહેતા હોય ને તો એમાંથી કંઈ ભાડું મળી શક્યું હોત નહીં. પણ જો એ આપણે મકાન જે છે એ આપણું એ પોતાનું હોય પણ બીજાને ભાડે આપ્યું હોત તો એમાંથી જે છે એ ભાડાની આવક મળી હોત તો એને શું કહેવાય? આરોપિત ભાડું. યાદ આવ્યું ને? હા, આગળ આપણે આના વિશે શીખી ગયા છીએ. પુસ્તકોના કોપીરાઇટ્સ અને પેટન્ટ આ બધી અદૃશ્ય મિલકતો કહેવાય, જેવા અધિકારોને કારણે મળતી આવક ગણાય છે. વ્યાજની આવક. લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેની ગણતરી થાય, પણ રાજ્ય તરફથી મળતું વ્યાજ બાકાત રખાય છે, કારણ કે રાજ્ય કરવેરા છે એના દ્વારા આવક મેળવે છે અને વ્યાજ તરીકે નાણું ચૂકવે છે, એટલે માત્ર નાણાંની હેરફેર જ થાય છે. એમાંથી મળતું વ્યાજ એને બાકાત કે ધ્યાનમાં લેવામાં આવતું નથી. વેતનની આવક. શ્રમિકોને વર્ષ દરમિયાન તેમના કાર્યના બદલામાં જે વેતન અને પગાર મળે એને ગણવામાં આવે છે, કારણ કે આ બધું કેવું મળે? નિયમિત મળે છે. નફાની આવક. રોકાણકારો, નિયોજકોને જે નફા અને ડિવિડન્ડ રૂપી આવકો મળે તે ગણાય. કંપનીના અનામત નફા અને તેના ઉપર ચૂકવાતા કરવેરાનો પણ સમાવેશ થાય છે. આપણે પરીક્ષામાં જે કંઈ પૂછાય છે ને તો એના ટૂંકા પ્રશ્નો હોય છે કે ભાઈ રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ કઈ કઈ, તો 3 જે છે એ, અને 3 વિશે થોડીક માહિતી કે બાબતો પૂછાય છે. આ બધી કંઈ પરીક્ષાની દૃષ્ટિએ મહત્વનું છે નહીં. બરાબર? એટલે ખાસ એ આપણે એટલે માટે બહુ ધ્યાન નથી આપતા, અથવા તો એ બહુ ડીપમાં આપણે સમજાવવાની જરૂર નહીં. હવે રાષ્ટ્રીય આવકમાં ન ગણવામાં આવતી આવકો કઈ કઈ છે, જ્યાં પરીક્ષાલક્ષી મહત્વનું છે ને, અથવા તો સમજવા જેવું, તો એ તમને ચોક્કસ એ સમજાવવામાં આવશે. રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં બક્ષિસ હોય, ઇનામ હોય, આ બધું કાયમ માટે કંઈ નિયમિત ન હોય. બરાબર? ઇનામ દર વખતે આપણે લાગે તે એવું કંઈ ન હોય. ભેટ હોય, લૂંટની આવક હોય, ચોરી હોય, બેકારી ભથ્થાની આવક, કે પછી વૃદ્ધાશ્રમમાં મળતી સરકારી સહાયની આવક, લોટરીની આવક વગેરે જેવી આવકો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. પરીક્ષામાં તમને પૂછી શકે કે રાષ્ટ્રીય આવકમાં
એ ગણતરીમાં ન આવતી બાબતો જે છે, બરાબર, તો એ કઈ કઈ છે, તો એમાં જે છે એ એટલી બાબતો આવે, એ આમાંથી જેટલા નામ તમને યાદ રહે એટલા સરળતાથી યાદ રાખી શકો છો, બરાબર. એમાં પછી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કઈ બાબતને ધ્યાનમાં લેવામાં આવતી નથી, કઈ આવકને, તો એમાં બક્ષિસ આવે, ઇનામ આવે, ભેટ, લૂંટની આવક, ચોરી, બેકારી, આ બધી જે છે એનો સમાવેશ થાય. લોટરીની આવક, આ બધું જે છે ને એ કંઈ નિયમિત અને કહી શકાય નહીં, તો એના માટે જે છે એને રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આપણે ધ્યાનમાં લેવામાં આવતી નથી, બરાબર, એ યાદ રાખજો. 3, સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરવામાં આવે છે. વિદેશથી ચોખ્ખી આવક જે છે તો એના ઉમેરાય છે. નિકાસ આયાત જે હોય, નિકાસ હોય તો ઉમેરાય, આયાત હોય તો બાદ કરાય. વપરાશી માલના સોદામાંથી મળતા કમિશન કે દલાલીની આવક ગણાય છે. જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય, જેનાથી અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય, તો એવી આવકોને ધ્યાને લેવાય છે. સેકન્ડ હેન્ડ વસ્તુઓ છે એની આવકનો સમાવેશ થતો નથી. સેકન્ડ વસ્તુ હોય, એકવાર એનો ઉપયોગ થઈ ગયેલો હોય તો પછી એની ગણતરી પણ થઈ ગઈ ને ત્યારે, હવે એને એ વસ્તુ આપણે સેકન્ડ હેન્ડ વસ્તુ બીજાને આપણે વેચીએ ત્યારે આપણે પાછી એની જો આવક ગણતા હોઈએ તો એ 2 વખત ગણતરી થાય, બરાબર ને. ખાસ એ ધ્યાન આપજો. જો ઉદાહરણ આપ્યું છે, મોબાઈલના નવા મોડલ આવતા જૂના મોડલના વેચાણથી જે આવક થાય તો એ રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં ધ્યાનમાં લેવાય નહીં, કારણ કે જ્યારે નવા મોડલ એ બનાવ્યા હશે ત્યારે એનું ઉત્પાદન થઈ ગયું હશે અને ઉત્પાદનના જે કાંઈ સાધનો છે એ બધા એમાં કામે લાગ્યા હશે. હવે નવા મોડલ આવે તો એના હિસાબે જૂના મોડલના વેચાણથી કંઈ આવક થાય તો એને ફરીથી ન ધ્યાનમાં લેવાય. એ વખતે જે હોય ને એનું ખર્ચ એને ગણતરીમાં લેવામાં આવેલો જ હોય છે, બરાબર. આગળ જોઈએ ખર્ચની પદ્ધતિ. હવે ત્રીજી અને છેલ્લી પદ્ધતિ આપણે જોઈ લઈએ. રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓમાં જે કંઈ ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ આપણે પૂરી કરી, હવે છે ખર્ચની પદ્ધતિ. પ્રોફેસર ફિશર એણે આપેલી વ્યાખ્યા ઉપરથી એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે. જે કાંઈ વસ્તુની પાછળ આપણે ખર્ચ કરીએ છીએ, નાણાકીય ખર્ચ, બરાબર, તો એને આમાં ધ્યાનમાં લેવાય છે અને એટલા માટે જ એને આપેલી જે કાંઈ છે એ વ્યાખ્યાને આપણે નાણાલક્ષી કહીએ છીએ. વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ અને સરકાર ચીજવસ્તુ અને સેવાઓ ઉપર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે, આ બધા આવી ગયા, વ્યક્તિ આવી ગયા, કુટુંબ, પેઢી અને સરકાર બધું આવી ગયું, તો એ જે કાંઈ નાણાકીય ખર્ચ કરે ને એના સરવાળો કરી અને જે આવે એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચની ધારણા અભિપ્રેત છે, એટલે કે એટલી આવક છે તો એટલો પ્રમાણમાં ખર્ચ થશે એવું ધારી લેવામાં આવે છે. ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય છે એનો સમાવેશ કરાય છે. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP કુલ ઘરેલું આંતરિક પેદાશ જેટલું હોય છે. એમાં મહત્વની જે બાબતો છે એમાં જોઈએ, પહેલું છે નાણાકીય ખર્ચના 4 ઘટકોમાં વપરાશી ખર્ચ. વસ્તુનો જે વપરાશ કરે ને, પછી વપરાશ કરતા પછી ધંધાદારી પેઢી પણ હોય, નાગરિક પણ હોય, કુટુંબ પણ હોય કે સરકાર હોય, તો એની પાછળ એ જે થતો ખર્ચ એને વપરાશી ખર્ચ તરીકે ગણવામાં આવે છે, બરાબર. ટીવી, સ્કૂટર હોય, કાર જેવી ટકાઉ વસ્તુઓ છે, આ લાંબો સમય ટકી શકે એટલે ટકાઉ વસ્તુ કહેવાય. અને બીજું છે બિન ટકાઉ વસ્તુ, એટલે કઈ, તો કે અનાજ, ફળ અને શાકભાજી, આ કહેવાય નાશવંત વસ્તુ, એટલે એને બીજું બિન ટકાઉ પણ કહેવાય. અને લાંબો સમય આનો આપણે સંગ્રહ કરી શકતા નથી, જલ્દીથી કેવી થઈ જાય છે, આ ખરાબ થઈ જાય, બગડી જાય છે. તેમજ શિક્ષણ, ડૉક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ થતા ખર્ચનો સમાવેશ થાય છે. બીજું છે મૂડીરોકાણ ખર્ચ. નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ જે મૂડીરોકાણ ખર્ચ કરે છે એની ગણતરી થાય છે. કારખાનાનું મકાન હોય, પ્લાન્ટ હોય, યંત્ર સામગ્રી, વ્યવસાય માટે જરૂરી વસ્તુઓ, સાધનો પર થયેલ ખર્ચ, આ બધું મૂડીરોકાણ ખર્ચ તરીકે ગણાય. પણ આ બધું જે છે ને, કારખાનાનું મકાન હોય તો આપણે પોતે રહેતા હોય ને તો એ મકાનનો એ ખર્ચ જે છે એને કાંઈ ધ્યાનમાં લેવામાં આવતો નથી, કારણ કે પોતાના વપરાશ માટે હોય છે, એટલે કે સ્વ વપરાશ માટે હોય છે.
એની ગણતરી કરાય નહીં. કારખાના માટે મકાન હોય ને તો એની ગણતરી કરાય. બરાબર. સી, સરકારી ખર્ચ. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, નગરપાલિકાઓ વગેરેનું વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ અને વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. ચોખ્ખું નિકાસ ખર્ચ, દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ એ દેશનું ખર્ચ છે અને આપણી નિકાસો એ વિદેશના નાગરિકો આપણી વસ્તુઓ પાછળનું ખર્ચ છે. તેથી બંનેનો તફાવત એ ચોખ્ખી નિકાસ છે, જેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય. કહેવું હોય તો એમ કહી શકાય ટૂંકમાં કે કુલ રાષ્ટ્રીય આવક બરાબર વપરાશી ખર્ચ વત્તા મૂડીરોકાણ ખર્ચ વત્તા સરકારી ખર્ચ વત્તા ચોખ્ખો નિકાસ ખર્ચ. બરાબર. બીજું છે રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓ. તો આ આપણને પરીક્ષામાં પૂછી શકે છે કે રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા, ઓલામાં હતું કે ન ગણાતી આવકો, બક્ષિસ, ઇનામ, ભેટ, ચોરી, લૂંટફાટ એ બધું હતું ને જેમ આમાં રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓ કયા કયા છે, તો આ છે ને એ આપણા માટે પૂછાય એવું છે. બરાબર, એટલે ધ્યાન આપજો. ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચાઓ ગણાતા જ નથી. કયા? તો કે દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળનું ખર્ચ. સેકન્ડ વસ્તુ છે અને ખરીદી પાછળ એકવાર ખર્ચ થઈ ગયેલો છે તો બીજી વાર એને ધ્યાનમાં લેવાય નહીં. બરાબર. હેરફેરનું ખર્ચ વગેરે. હેરફેરના ખર્ચમાં પેન્શન, બેકારી ભથ્થું, વિધવાઓને અપાતી સહાય વગેરેનો સમાવેશ થાય છે. જૂના શેરની ખરીદી કરી હોય એની પાછળનું ખર્ચને ધ્યાનમાં લેવાય નહીં, કારણ કે જ્યારે શેર બહાર પડ્યો છે ત્યારે એની પાછળ ખર્ચ કરી નાખ્યો હોય છે, પછી એ બીજાને પાછો વેચશે, ત્રીજાને વેચશે, તો દર વખતે કાંઈ એની ખર્ચ ગણાય નહીં. વચગાળાની વપરાશી વસ્તુઓ, અર્ધ તૈયાર માલ હોય ને એની પાછળ થયેલું ખર્ચને પણ રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી. કેટલાક ખર્ચાઓ વસ્તુ કે સેવાઓના ઉત્પાદન થયા વગર જ થાય છે, માત્ર નાણાંની હેરફેર જ થાય છે, તો એને પણ જે છે એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાય નહીં. સબસિડી જેવું. બરાબર. સબસિડી એટલે કે સરકાર દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય, એને આપણે સબસિડી તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે એના પછી આગળ જોઈએ આપણે રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી. વ્યક્તિઓના ખર્ચના આધારભૂત આંકડા મળતા નથી, તેથી આ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી સર્જાય છે. એક ઉદાહરણ જોઈએ તો આરવ નામનો ઉદ્યોગપતિ છે, એના એકાઉન્ટન્ટ મિલાપને ₹30,000 પગાર પેટે આપે છે, સમજૂતી માટે છે. 30,000 એને ખર્ચ પેટે ગણે છે. બરાબર. એના જે કે એકાઉન્ટન્ટ છે મિલાપ એને 30,000 પગાર આપે છે અને એ ખર્ચ ગણે છે. એકાઉન્ટન્ટ મિલાપ તેના ઘરમાં સાફ સફાઈ માટે આવતી ખુશ્બુ જે છે એને 3,000 આપે છે અને ખર્ચ પેટે ગણે તો વાસ્તવમાં એનું ખર્ચ કેટલું, તો કે ₹30,000 છે કે 30,000 વત્તા 3,000 એટલે 33,000. આમ ખર્ચની પણ ગણતરી કેટલી વખત થાય? 2 વખત. 30,000માં જે છે ને ખુશ્બુને જે 3,000 આપે છે ને એનો પણ સમાવેશ આમાં થઈ જાય છે. જો 30,000 ને પ્લસ એને આપે છે તો બીજા 3,000 તો 33,000 થયા. 33,000 જે છે તો કે 3,000 એનો સમાવેશ 30,000માં થઈ ગયેલો છે, એટલે આને ખર્ચમાં ધ્યાનમાં લેવાય નહીં. રાષ્ટ્રીય આવક ગણવા માટે ઉપરની પદ્ધતિઓમાંથી ગમે તે પદ્ધતિને દેશ એ અપનાવી શકે છે. એટલે કે 3 પદ્ધતિ જે આપણે જોઈ ને એ કે ભાઈ ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. જો પ્રાપ્ય માહિતી અને આંકડાઓ સાચા હશે તો ગમે તે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે. રાષ્ટ્રીય આવકનું માપ સરખું આવશે, પણ દરેક પદ્ધતિની કોઈક ને કોઈક ખામી તો છે જ. તે આપણે જોઈએ કોઈ પદ્ધતિ એવી નહીં કે જે સર્વગુણ સંપન્ન હોય, સારી જ હોય અને ફાયદા જ હોય, એવું કંઈ છે જ નહીં. બરાબર ને. એટલે ખામી તો હશે જ તે. તેથી એમ કહેવાય કે આ પદ્ધતિઓ એકબીજાની પરસ્પર પૂરક છે, એકની બદલે બીજાનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક ગણીએ તો ખર્ચની રીત દ્વારા તેને સચ્ચાઈની ચકાસણી કરી શકાય. ભારત જેવા વિકસતા રાષ્ટ્રો માટે તો ઉત્પાદનની, તો અમેરિકા અને રશિયા માટે દેશો માટે આવક અને ખર્ચની રીત વધારે અનુકૂળ છે. રાષ્ટ્રીય આવક માપવાની જે પદ્ધતિઓ છે ને તો એમાં ભારત જે છે તો એના માટે ઉત્પાદનની કઈ પદ્ધતિ વધારે અનુકૂળ કહેવાય, તો કે ઉત્પાદનની પદ્ધતિ. બરાબર. આવું ક્યારેક પૂછી શકે તો ટૂંકા પ્રશ્ન.
અમેરિકા અને રશિયા હોય બધા વિકસિત દેશો તો એના માટે કઈ પદ્ધતિ? આવક અને ખર્ચની પદ્ધતિ. પણ ભારત જેવા વિકસતા રાષ્ટ્રો માટે ઉત્પાદનની પદ્ધતિ વધારે અનુકૂળ ગણી શકાય છે. બરાબર. અહીંયા જે છે રાષ્ટ્રીય આવકની જે કંઈ માપવાની 3 પદ્ધતિઓ હતી એ ત્રણ પદ્ધતિઓ એ આપણે પૂરી કરી છે. અને અહીંયા એના પછીનું એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરી માપવાની મુશ્કેલીઓ એટલે કે 9.6 અને એના પછી આવે છે 9.7. તો આ 2 મુદ્દાઓ છે એ અભ્યાસક્રમમાં આપણે રદ થયેલા છે, તો એની કોઈ આપણે ચર્ચા કરીશું નહીં. અને પરીક્ષામાં પણ તમને એમાંથી કંઈ પૂછાશે નહીં. બરાબર. તો આજનો આ લેક્ચર એ અહીંયા પૂરો કરીએ છીએ અને ઇકોનોમિક્સમાં 9મો પાઠ રાષ્ટ્રીય આવક એને પણ આપણે અહીંયા પૂરો જાહેર કરીએ છીએ. બરાબર. દરેક વિદ્યાર્થીઓ જેટલું કંઈ કીધેલું છે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનું એ બાબતને ખાસ એ યાદ રાખશે, પાકું કરશે. બરાબર. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ.